ટીમ ઇન્ડિયાની જીતની વડોદરામાં ભવ્ય ઉજવણી, માંડવી રોડ પર દિવાળી જેવો માહોલ। દુબઈમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને જીત મેળવી। આ સાથે જ 12 વર્ષ બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે। ભારતીય ટીમની જીત થતાં જ દેશભરમાં ક્રિકેટ ફેન્સમાં જશ્નનો માહોલ જામ્યો છે। અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી ભારતીય ટીમની જીતની ઉજવણી કરી હતી। માંડવી રોડ પર મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ભારતીય ધ્વજ સાથે આવી પહોંચ્યા હતા, જેના કારણે રસ્તો જ બ્લોક થઈ ગયો હતો। ક્રિકેટ ફેન્સ રાષ્ટ્રીય ધ્વજ સાથે ભારતીય ટીમની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। દિવાળી જેવો માહોલ વડોદરામાં જોવા મળ્યો હતો। જોઈ રહ્યા છો બધું પાછળ આગળ મારી પાસે શું કહેવાનું શું હોય ઇન્ડિયાનો જોશ જોઈને આપણને બી એમ થાય કે આપણે બી ક્રિકેટ રમીએ એમ। મારી 64 વર્ષની ઉંમર છે, પહેલી વખત આવો જોયેલું છે મેં જોશ બધાનો। તમે જોઈ શકો છો બધાને। ભારત માતા કી જય, વંદે માતરમ। આપણે રોહિત શર્મા કેપ્ટન જે હિસાબે રમ્યા છે, વિરાટ કોહલી આજે ભલે 0 પર આઉટ થયો પણ આગળની મેચમાં એનો મસ્ત રમ્યો છે, એની રીતે આપણે